વાત કરીશું ડીસામાં લાગેલી આગની ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નોંધ લીધી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિકોને અને અધિકારીઓ સાથે તેમણે વાતચીત કરી। કલેક્ટર અને પ્રભારી મંત્રી સાથે પણ તેમણે વાતચીત કરી। ગૃહમંત્રી સાથે પણ મુખ્યમંત્રીએ ઘટનાને લઈને વાતચીત કરી। બચાવ કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આ સાથે શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તાકીદ કરાઈ છે। બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે। ગાંધીનગરથી ડીસા જવા માટે તેઓ રવાના થયા ત્યારે આ દુર્ઘટના કે જેની નોંધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લીધી। બનાસકાંઠામાં ડીસા મુકામે જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે। મેં આદરણીય સીએમ સાહેબને જઈને અમારે વાત થઈ છે અને સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું। બચાવની કામગીરી ચાલુ છે। કોઈ પણ દોષિત હશે અને સરકાર છોડશે નહીં।